ઓ ભૂમતાઈ ભૂમતાઈ હું સેલા ચે વિચારમ ખોઈ ગયા છો ને તો તાતીને હેડા જ જો છો હા હે ભૂપતજી હા તમને આટલા બધા પૈસા દળેલા કોઈ દાડો હવે દળવાની ચો વાત કરો છો મારી જિંદગીમાં મેં આટલા બધા રૂપિયા ભેગા નહીં જોયા તો બસ તાણી હું એના વિચારોમાં હેડો જતો તો આપણા ગામમાં એક નવું થયું છે તમને ખબર નહીં શું થયું આપણા ગામમાં હરીજીના છોકરાને અને વાઘુજીના છોકરાને પૈસા ભરેલો થેલો દળ્યો અને અહીંયા આટલા બધા પૈસા એ હું વાત કરો છો લ્યા હા એટલે આવો ઠેલો વાઈન ચોથી દડ્યો જોડી પેરથી દળ્યો છે આ મકાથી અરે ભૂમતાઈ તો મારા વર્ષે હાર્યો ને તો રૂપિયા વાળા થઈ જાય લ્યા એ તો જો છે હરી ભાગ પાડવા જો છે વાઘુજી ની એવું એટલે ભૂમતાઈ હે આમ હાચું બોલજો હો હે આવા દડેલા રૂપિયા આપણે રખવાય અરે ખોલ્યા આપણા ગામનું નામ જાય તમને કહું હું હો અને આરામનો રૂપિયો તો ઘરમાં રખાય જ નહીં હા અને આપણા છોકરાએ ચેડે પછી ભોગવી હારી બધું મને જપ નહીં થાતી માલિક નહીં જડતો માલિક એટલે માલિક ગોતો તમે એવું છે એમ ઓય પણ હવે આટલા રૂપિયા વાળો તો આપણા ગામમાં તો કોઈ છે નહીં કોઈ નહીં લગભગ પાણી ચોક જતો રહેલો છે એ મૂર્ખો પણ હાલ દેવાય હું તો કોઈ જાહેરાત કરીને હાલ દેવાય ઓવે હેડો માર અંગાજ હું આવું અંગાજ હા ઓવે એટલે હરીભાઈ અલે શરમ નહીં આવતી તમને લ્યા હે હવે ખબર પડી કે વાત જાહેર કને કરી છે મફુજીને ખબર જેવી રીત પડી તમારા પેટમાં દુખાવો ઉપડ્યો છે ચમ એ ઓબળો મારી વાત તાણી યા અરમનો રૂપિયો ના રખાય લે ઘરમાં હ કંકા વધી જાહે અને રગવા વધી જાહે તમને કહું મો અને ચોય નાઈ ની રોલ્યા દવાખાના ભરમ મરી જાઓ હું મરી જાયો દવાખાનું હું ભર્યો હે મારા ઘરમાં રખવા વધી જાય તમારે કોઈ લેવા દેવા ખરું હે તમે મારા ઘર રાધણમાં ઓરવા આવો છો એટલે હોક ના આવતો અન્યા અમાર તો એ નહીં પડી અમાર તો રૂપિયા સી વાત કરો છો તે ટકા મારે રૂપિયા ગણાય છે તાણી જોયા છે કોઈ દાડો આટલા બધા રૂપિયા કે હંગાત હે અરે અને આપણો મારી વાત થેલો જડ્યો તો વાઘુજી જોડે હું જો તો અને પૈસા મોય હતા અને ભાગ પાડીને આવ્યો છું ઓય તમારાથી થાય કરી લ્યો તમે તાર કોઈ તમારા જોડે આવે ને કે કાકા મારો થેલો તમને જડ્યો તો હેડે હેડે મારા ઘેર લઈને આવજો અને હું એને મુઢા પર ના પાડી જાયો કે જા પૈસા તારા નહીં આલવા તને એ હરીભાઈ આવું ના કેવરાય લે કેયો હું કેયો કે તમારે કોઈ લેવા દેવા ખરું ન્યાકડો ની તારે તમે રૂપિયાવાળા થઈ ગયા ને તમે હા થઈ ગયા તો ભાઈ તાણી હે તમારાથી જોયું નહીં જાતું એમ કોકી ઓવે બળી બળી મરી હેડ્યા છે આખી જિંદગી ઓમો કાઢી છે પારકી પંચાયતમાં જોનિયર તારે જેમણા જાતા હતા હમણાં જતા રહો અરે મારી મરજી મારે જાવું હોય તો જાવું ના જાવું હોય તો કોઈ નહીં આ રોડકરના બામો છે એટલે હું આ વાતમાં જાણતો નહીં હો ભાઈ એટલે મેં વાપર્યું હોય કે બધું વાપર્યું ઓવે જાણતા નહીં તો સાલું ગાડીમાં તમે સડી ગયા છો જે હાચું છે એ જ મેં કીધું છે ઓએ અરે પણ હાચું તમારા ઘેર કોકી હે તમે કોઈ પાલન કર્યું છે કોઈ દાડો કે મને કેવા આયા છો મારા જોડે આટલા રૂપિયા કોકના જડ્યા હોય ને તો હું જઈને હાલતા આવું છે ઘેર જઈને હાલતા આવું હો અરે તમે તો ગોમ મિલી નાહી દો પહેલા તો ઓવે અમારા જોડે આજે સંસ્કાર છે ઓવે પૈસા છે હે પૈસા નહીં એટલે બાકી આ જીવન પૈસેથી યાડે છે કે સંસ્કારથી યાડે છે હે એટલે ઓબળો મારી વાત આ તો દળ્યા નહીં અમારા નસીબ બાકી હા, કહું તો શું જડ્યા હોત તો ગોમમાં ના ઉભા રહો નાહી દો તોયથી સારું ભાઈ હેડો પટી ગયું તમને જડ્યા છે ને? ઓવે તમારા છોકરા રાજી થાય ને હું તો ખરેખર ગણ્યામ થાચો એટલા બધા રૂપિયા છે શું કરવાનું ઓર રાખજો ને કે પછી જેલના હરૈયા ગણામ થાકશો લે હે? પછી નક્કી ના હું શું કહેવાય કહું છું ફૂમતાઈ ખોનાનો ભાવ શું છે એક પેટી આપણે જ્યાં નહીં હમણાં થયો પોત તોલાનો દોરો કરાવવો છે ઓવે થોડો વટ પડે ગોમમાં ગમે હો તો ભરભાના પૈસા નો લ્યા હા ભરભરા પૈસે દોરો હું પહેર્યો દોરો કનો ગણા હે હરીભાઈ નો એ ગમે એનો હોય તને એકડો હડો કોમ કરો લ્યા કોમ આ પંચાયત થી મેલ દો બધા રેડો યાર બારોબાર કે તો થાય છે ફૂમતાઈ હે ખરેખર પાવર આવી ગયો ને તો પાવર તો આવી ગયો પણ હવે આપણે પાવર ઉતારવો પડશે આનું શું કરશો ખાલી છે ને ધણી ગોતો આ રૂપિયાનો ધણી ગોતો બાકી પછી હરીની ને વાઘુજીની પથારી તો ફરવાની જ છે હા પણ તાણી હવે આવે તાણી કે આ મારો છોકરો છે ને લગભગ ક્યાં વધારે રૂપિયા વાળો લાગે તમને કહું હું વાત સાચી છે એટલે આવ્યો નહીં વળીને જોવાય હું ઘેર જાઉં હો જો ધણી જાળા ને તો હરીનું એડ્રેસ બતાવી દેજો કશો શું કીધું એ આવજો
શું કરવાનું મારે હવે શું કરવાનું? I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit. એટલું કરવા એટલે ઘરે ખબર નહીં. બાપુજી! એ બાપુજી! એ બહાર આવો જલ્દી. મારા ઓછા તો કા છેલ્લો લઈને બેસી ગયા છે. પાંચી રાખી તમે આ લવડાવતી લો. ઠેલાનો માલિક આવી ગયો છે. વાઘુજીને તમે કહી દો કે સુખ શાંતિ ઠેલો આલ દી. હા વાહ ભાઈ વાહ, આવા જાગૃત નાગરિક જોવે મને વાત એ બેઠી. બાપુજી હા. હું જોત નહીં તો મને રા ગોઠવત નહીં. ના ચમ આ લઈ એની ધૂળ કાઢી નાખું અને તમે આ ઠેલો પાડી દો છો વર રાખો કે મને ખબર જ નહીં રહી, બાઇક માંથી પડી ગયો. પણ બાઇક માં આટલા પૈસા હોય ને ભલા આદમી બાઇક માં રખાય રમણ બમણ વાત સાચી. તાણે ગરીબ થી બાપડા. હા હા એ તો બરોબર છે. લ્યો હેડો. રોશની યાર ચિંતા ના કરો. હું નહીં બેઠો. રોવાન નહીં. બેહો. બોલાવજો જલ્દી. અટક આવે યાર આ તો. એ વાઘુજી આવો. તમારું સારું થાજો તે તમે ઠેલો બતાવ્યો ને હું ચો ગોતો. ઈ તો હું તો એવો છું તમારા ગામમાં ભલો માણસ. ખરું ખરું. ઠેલો લાવજો ઠેલો ફટાફટ હાડો. તમારા જેટલો તો ભલો આખા ગામમાં કોઈ નહીં. ચમ. હા એટલે હવે ખબર પડી મન, હવે ખબર પડી. એટલે છે ની એ તો જમસેમ બરોબર છે. શું હતું? ઠેલાનો માલિક આવી ગયો છે. બરાબર છે. લાવવાનો ઠેલો હાડો. અરે ઠેલાના માલિક છે. હા ઓવે એટલે તમને ચો મળ્યા? એ રોડ પર રોડ પેર વાટ જોઈને જ ભટકશું. હવે એ બધા વકીલ ની ઘોડ સવાલ કરવાનું બંધ કરો, પેલો ઠેલો આલી દો હેડો. કોક ગરીબની આય લેહોની લે. ગરીબની આય લેહોની. હા સવાલ ઉપર સવાલ ના કરો તમને કહું હું. મારે મહેનતના પૈસા છે. રોહન હા એ તો હવે મહેનત ના હોય કે તારું ભલું થાય તારું. આર્યો લાગુ થયો તો જલ્દી હવે. એટલે એવી ઠેલો નહીં મળે હોય. એટલે કોઈ તમારો ઠેલો નહીં અને તમારા પૈસા નહીં. તમે ઝપો કે ઝપી દો કે લે મન પૂછવા તો જો. એટલે શું પૂછવાનું તમારે? હું નહીં ઉભો. એટલે પૂછવું પડે હોય હા એ વાત સાચી. તાણી. હા એ સાચું નક્કી કરવું પડે. હા હા એ તો કેવું પડે. વડીલ હા તમારો ઠેલો છે ઓવે બરોબર. કેવા કલર નો હતો ઠેલો? કાળા કલરનો. ઓવે હાચું ઈ હાચું હો. ઠેલામાં શું હતું? ઠેલામ તો માર લુગડા હતા મોય પ્યારણ ને ધોત્યું. હાચું હાચું બોલ્યા. હવે ખબર પડી ડાબડી મૂઢો પ્લાનિંગ કરીને આવ્યો છે. લાવજો હેડજો મારે હેડવું છે. રોહની અરે આલુ ઠેલો તમને આલુ. તમે હાચું બોલો છો ને એટલે ઠેલો તમને આલવાનો છે. એટલે આટલી બધી વાર ના હોય. ઠેલો કાઢીને આલો. એ મહેમાન અમાર હોજવેડે હજુ ગાધું નહીં. હું પૈસા લઈને ઘેર જાય ને તાણી ખાહી. મારી વાત સાંભળો. તમને રોટલાય ખવારું, ગોઠિયાય ખવારું અને ચા પાણી કરાય મેલું હોયથી. બરોબર. હવે ખાલી બેવીનું તો હાથું પડ્યું છે. ખાલી ઠેલામાં પૈસા કેટલા હતા એ કહી દો. પૈસા આટલા બધા હતા. એટલા બધા હતા એમ ને? ઓવે. હાચું એટલા તો હતા. પણ નોટો ચી હતી? હા એ વ્યવહાર છે. હા બધી 500 ની હતી. બરોબર. હાચું જ બોલે છે. શર્મા તોય નહીં લગી રે. એટલે હવે છે ને સુખ શાંતિ ઠેલો કાઢો. નકે હું ગોમનો છું અને તમે એ ગોમના છો. ભમાવા પડશે ખોટા તમને કહું હું હોય ને હોય. હટો. અને આમાં ભૂમતા આકા કેવું છે ખબર છે કે પૈસા લેવા ભલે આનો ધણી જ આવે પણ આપણે સાબુત તો કરવું જ પડે. જે વસ્તુ અંદર હોય એ મોણા કમ્પ્લીટ બોલે તો આપણે ઠેલો આલી દેવાય. બરોબર. નકર મારા જે હેજી વેજી જેટલાય આ ગરજ થઈ જોય. ઓબળો મારી વાત. રાજી થઈને તમને હું વાપરવા લાવ્યો. બરાબર છે. ઠેલો સુખ શાંતિ કાઢી લાવો. લાવ જલ્દી. હવે મફુજી આમ તો ઠેલો ના આલોત પણ વડીલ બધું હાથું બોલ્યા છે. એટલે આપણે હવે ઠેલો રખાય નહીં. અને અરે રોવી છે નહીં એટલે મને જીવ બળે છે. એટલે કીધું આપણે દાદાગીરી કરવી નહીં. સાચું શું કેવું લે?
અભા એ અભા એ પેલો ઠેલો લાવજે. મળી જાય આ વડીલ આયા છે તે નાલ દેવો છે હવે. અને ઠકડો રાખો બાઈકમાં તાણી જલ્દી લઈ લે. લાગી લે. ગમે તે વસ્તુ લઈને જતા હોય તો બેદરકારી ના રાખવી. અલ્યા તારી એટલે કાળો કલર હતો અને શેકડી કલર કેમ થઈ ગયો ઠેલાનો? ઓહો, મને લાગે મફુજી આ ઠેલાનો કલર કેમ બદલાણો ખબર છે કે આ બે જણા કલર કરવા આયા છે એટલે. વડીલ ખરેખર તમે મારા ગામના હોત ને તો એકી થાપે તમારા દોત પાડી નાખોત અને મુઠા મેં કે દોત ના રાખોત હું હોય ઉપડો વાંચી. જુજી બેઠા છો હવે કેવા વળી ઓહુ પાડે છે કેવા રોવે છે અને અરે વળી ફરતી બેઠા બેઠા લૂંખી છે. ડોકડી મુઠા તારે જો પંચાયત કરવાની આવતી હતી તારે જો આ બધી પંચાયત કરવાની આવે છે? હા બાપુજી ગળાની સોગંદ એક શબ્દ હાથું બોલ્યા નહીં. મોં કેટલા પૈસા દઈને મોં શું હતું ઈ એવું છે? બિલ લે લે જાહેર અરે ભૂલ તો થાય લે. ઉભો થાકી હોય થી ઉભો થા હોય થી ના મળીને આયા છો પૈસા લેવા એટલે અમે તો ચકરી ખરા કે એટલે અમે તમને ઠેલો આલ દે અને પૈસા આલ દે. શાંતિ રાખો. હે વડીલ, શું નામ છે તમારું? બાસ્કુજી. બાસ્કુજી એમ? એટલે આવી રીતના શરમ આવે છે? તમે ભરભારા ગામના છો ને આવી રીતના ઠેલાના ધણી થવા આવો છો? ઠેલો તમારો છે નહીં? અરે કાકા એમાં મારો વાંક નહીં, હું તો પણ મારો કોઈ ઠેલો ખોવાનો જ નહીં. મને ખબર છે તમારો કોઈ ઠેલો ખોવાનો નહીં, પણ મારે તમને એક વાત કરવી છે. શેની વાત કરવાની છે કરી લ્યો હડો. એ ઠેલાના તમે જૂઠા માલિક થાઓ. ના રે ના, મારો ઠેલો ખોવાનો નહીં તો હું શું કરવા જૂઠો માલિક થઉં? ઓપડો મારી વાત. એ ઠેલાના તમે માલિક થાઓ ની તો હું તમને 5000 રૂપિયા વાપરવા આલ્યો. 5000 રૂપિયા? એટલે એ ઠેલામાં કેટલા પૈસા છે? એ તો મને ખબર નહીં, પણ તમારે છે ને ખાલી એમ કહેવાનું કે હું બાઇક લઈને જતો હતો અને મારો ઠેલો પડી ગયો એટલું જ કહેવાનું છે ને? એટલું. અને અમુક ટાઈમે હું ઈશારો કરું ને તો રોવાઈ મડવાનું, મારો ઠેલો પડી ગયો છે. ખરેખર મારું મગજ કોમ નહીં હાલતું. શું છું હું કરું? હા એ તો આખી વાત સમજી જો, પણ એ 5000 થી મેળ નહીં પડે. કેમ? એ ઠેલામાં જેટલા પૈસા હોય ને એનો અડધો ભાગ. અડધો બડધો ભાગની વાત થોડી મેલો વડીલ. તમને કહું હું 5000 રૂપિયા મળશે, કોમ કરું કે નહીં? ના 5000 રૂપિયા તો મેળ ના પડે. એવું એમ? તાણી 100 ના 7 10 હાલવા પડે. જબ્બર ફસાયો છે મને, પણ મારું કામ થઈ જાય 10 હાલજો. સારું હટો. હાલ છો ને 10 એટલે હાલ જવાનું છે. હાલ તારો થાટો મારા અંગત. હેડો. ઓયની વાયદે સડીને તમે ભરભારા ગામના થઈને અમારા ગામમાં 10000 માં વેચાઈ ગયા. તમે શરમ ના આવી ભલા આદમી? હે આવી લાલચ કરી અને તમને શરમ ના આવી આવી રીતના? મેં તમને શું કીધું તું કે ઠેલાનો ધણી જે ખોળતો આવે ને એને તમે લઈને આવજો. આ ભાડાનો મોણો બની કેમ લઈને આયા તમે? પટી ગયો હવે, રફા દફા કરો કેસ. પણ આ તમારે બાજી ખેલવી કેમ પડી? એ જે થઈ ગયું એ થઈ ગયું હવે. એટલે તમારા મગજમાં લાલચ જ બેસી ગઈ ને? એ તું શું કરવા તાચી રહ્યું છે? ઉપડવા છે ને થાપાયો હમણાં બરોબર નું હમણે હું આમ તાચીને ઊભા થઈ રહ્યા છે સારું કામ કર્યું એમ. તો હેડો મજૂરી કરો. શું મજૂરી કરો છો? લે આ તો મફુજી લીધે આ તું બચી ગયું નકે હાથું ના ધોય. આમ તારે જો આ બધા નાટક કરવાના આવે છે? તું આજના ઉપર ડાયરેક્ટ વાઘા. એમ નહીં, તારે જો આ બધા નાટક કરવાના આવે છે એમ કહું છું. તારે શું લેવા દેવા છે? તો તાપડી પછી? મુઠા આ તારા પૈસા જોતા હોય ને તો આ પાટણમાં જઈને ભીખ માંગ. ઓય વાટકો લઈને બેસી જા. કેટલી રીચડા મારું પે કેટલી રીચડાવાની. હવે રિહત સાડા કે હેજી વેજી માર ખાઈને મરી જાવ એવું શું કેમ કામ કરો છો? પટી ગઈ વાત. હવે હાથ બાથ નહીં ઉપાડવાનો તમને કહું હું. હવે શાંતિ રાખો. વાઘુજી શાંતિ રાખો. પડવા છે નકે હમણે તાપડી મુઠા વાભળ્યું? એલા ધણીને તમે લઈને ના આવતા. આવી રીતના કરવાનું ભલા આદમી? હવે પછી મારા ઘેર પગ મેલ્યો નહીં તો પગ ભાઈ નાખ્યો હું. વાળકે જો જા યાર હેડો થી વાપર તું જા વાપર. જોજો મફુજી શું કરવાનું રીના સાડા પછી? હવે એ તો થાય. પૈસા આટલા બધા કીધા છે ને એટલે. તમે ન્યાય કરવા તો આવી જતા રૂપાડો. પણ વાઘુજી કાયદેસર એને સબૂત આલ્યા. હવે તો પૈસા તો આપણે આલી દેવા પડે. એટલે મફુજી એની શકલ ઉપર દેખાઈ આવતું તું કર્યો જુઠ્ઠું બોલે છે. પણ એ તો ખબર ના પડી જી કે કાચો મોણા હોય ને જૂઠો મોણા હોય એના હંમેશા પગ પાછા હોય અને હાચો હોય ને એના કોઈ દાડો પગ પાછા ના હોય. એટલે હાચો મોણા તો આવશે જ. પૈસા તમે હાચવીને રાખજો ખાલી. તોય આવશે. હા આવશે તો તોય ખરી. આવશે એટલે ઠેલો તમારે રહેવા દેવો નહીં એમ ને?
અલ્યા ભાઈ કોકનું સારું થતું હોય તો મારે કોઈ ઘરમાં તો લેવા નહીં પૈસા. એટલે એને હરમના હશી નહીં તાણી પડી જાય હશી એમણે કોઈ ભગવાનને નહીં પાડ્યા હોય. પણ આપણે શું ખબર છે કે ના હરમ ના હશી, કદાચ ખરી મજૂરી ના હશી તો કોહડો. એટલે એવું વિચારો છો પણ એવું નહીં વિચારતા કે વાઘુજી તમારી કિસ્મત ના હશી. પણ કિસ્મત ના ત્રીજા દાડે કોહડો 3 દાડા થાય તો તમારા કિસ્મત ના. હારું હેડો જે થાય ને જોયું થાય. પછી તમારે તમે તાર ધાબુ ભરવું હોય તો ભરી કાઢજો. હું નહીં આવું કેવા. હારું હારું. હું પણ ધણી આવશે તો હાલ દેવા પડશે. એ હારું. આપણા ગામનું નામ રોશન કરવું છે, બીજું કોઈ નહીં. એ વડીલ આબાજ આવજો. બોલો જી બાતથી આવો. ખેતરમાંથી આ રસ્તા પર કઈ ઠેલો જોયો તો પડી ગયેલો? થેલો ના હા ના નહીં જોયો. કોઈ જડ્યો હોય એવી ભાળ ખરી? ના એવી તો કોઈ ખબર નહીં. શું હતું તે? અરે ઠેલો મારો પડી ગયો છે. એવું છે એમ? હા અને મેં પૈસા હી એટલે. પૈસા હા કેટલા છે? પૈસા તો ખાસા હતા. કોણ એટલે આ તારી આ ચોથી આવેલે થેલો ગોતતો ગોતતો એટલે કોઈ સમાચાર નહીં મળ્યા તમને આટલામાં? કોઈ છોકરાને જડ્યો હોય, કોઈ વડીલને જડ્યો હોય? ના એવા તો કોઈ સમાચાર મળ્યા નહીં મન તો. સારું કશો વાંધો નહીં વડીલ, કોઈ સમાચાર મળી ને તો મને જોણ કરજો ખાલી હો. કશો વાંધો નહીં. ક્યાં ગામના છો તમે? બાજુ ગામનો શું? એવું છે એમ? ઓવે ઓભળો મારી વાત. તમે તો ચિંતા ના કરતા. અમાર ગામના માણસો બહુ ઈમાનદાર છે. જો એને થેલો જડશે તો એ શું કરશે ખબર છે? સીધા જાય પોલીસ સ્ટેશન. આમ પોલીસ સ્ટેશનમાં એનો થેલો જમા કરી જાય અને સાહેબને કહે સાહેબ આ થેલાનો માલિક ગોતો ગોતો તમારા જોડે આવે FIR કરાવવા તો તમે તારે એને આલી દેજો. બરોબર. હા વડીલ તમને સાચી વાત કરું? હા. મારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં. ચમ હું ભૂવો છું બરોબર, અને મારી માતા બહુ ખતરનાક છે. જેને ઠેલો જડ્યો છે હા એના મનમાં પાપ નહીં હોય તો બરોબર છે, પણ જો લગીરે એને પાપ રાખ્યું છે ને લોહીની ઉલટીઓ કરતો કરતો મારા ઘેર આવશે હીરો હાલવા. એમ તો કોઈ ચિંતા નહીં મને. સમાચાર હાલજો હો. સારું. મારું નામ ખેગારજી. તમારું નામ? હરીબા. એ હા. એટલે આ તારી શું કરવાનું હવે? આ તો ભૂવો નીકળ્યો લ્યા. કશો વાંધો નહીં. વાગતું વાગતું આવશે તાણી જોઈ જાહે. એ મફુજી કીધું કાલે તમારા ઘઉં ગઢાયા છે કોક? હવે ઘટાયા કાનું ઠેસર હતું? એ તો વિષ્ણુજીનું. એટલે ચેવા ગાઢા છે ઘઉં? કોકરા કાઢે જ નરવા. એટલે ભલાદમી ગામમાં તો બધા વખોણતા હોય છે. તો શું કરવા પૂછો છો? એટલા મારે કાલે ઘઉં ગઢાવા છે. તમારે ઘટાવા છે? ઓવે તો ઠેસર નવું લાયા છે ને દહીણા જેવા ઘઉં કાઢે. એ વડીલ કોઈ ના છો તમે? હવે શું હતું? તો રસ્તા પરથી એક ઠેલો જડ્યો તો તમને? ઠેલો? હા ઓવો ઓવો જડ્યો છે. ચોકડ જડ્યો છે. અરે વાઘુજી એને શાંતિ રાખો કે. આ વડીલ બરાબર. કને જડ્યો છે? કોઈને નહીં જડ્યો. ઠેલો કેવા કલર નો હતો? શેકણી કલર નો. શેકણી કલર નો? હા આ તો હબળો મારી વાત કે ઠેલો તો એક ભાઈને જડ્યો છે, પણ જે ઠેલામાં વસ્તુ છે ને ઈ તમારે સાબુત કરવી પડશે. અરે સાબુત કરી આલું. ચમ ઠેલો મારો છે? તમને ભૂમતા આગળ નહીં મેલ્યા કે? હું તો કાકુ અરે મફુજી એવું ના હોય ભલા આદમી. અલ્યા હમણે બાર કોમનો મોણો લાયા હતા મારા આવશે. આ ભૂમતો આખો. અરે હું કોઈ ફૂમતા કાકાને ઓળખતો જ નહીં. એવું છે? હા એટલે આ ઠેલો તમારો જ પડી ગયો છે? મારો જ છે. હા. કેવી રીતના પાડ્યો? હા આ બાઇક ઉપરથી પડતો થયો છે. તો પછી વર ના રાખવી પડે? અરે મને ખબર નહીં ચિયા ટાઈમે પડતો થયો. સારું સારું હેડો. મફુજી ઠેલો ગમે તે રીતે પડી જાય તણી નો થાય આપણે હલાઈ દેવો પડે. આપણી ફરજમાં આવે છે. હા એ તો બરોબર છે, પણ મોય વસ્તુ શું શું છે એ તો નક્કી કરવું પડે કે. અરે બધું નક્કી કરી આલું. પૈસા બધું છે મોય. આ પૈસા આટલા હા, આટલા 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 પૈસા. ઓ ઓ સી લો હેડો મારા અંગાથે આવો. બાઇક લો સાઈડ. હેડો તમે. જલ્દી આ બાજો. આ તો પછી ઠેલો ઈયોનો ના હોય તો આપણે તો જૂઠું પડવાનું થાય ને. આ તો વાઘુજી છે. મફુજી હા. આવી વસ્તુ છે ને કોઈ જૂઠું ના બોલે. હા એ બરોબર. તાણે ના જૂઠું બોલ્યા હતા. એ તો પણ તમને દેખાઈ આવ્યું ને હા જૂઠું. દેખાઈ આવી. હા આવો તો જ. આજો. આ બાજુ. ભાભી ભૂપતજી હા તમે ટવકો પાડો, મારા ઉપર તો કાયા થાય. એ વાઘુજી વાઘુજી અરે કોઈ જા વાઘુજી કેમ વાઘુજીનો જીવ લેવા બેઠા છો? એટલે પેલા ભાઈ હાથેથી હેડો. આવો આવો. ઠેલાના મેન માલિક એટલે એમ નહીં કહેતો તમને કહું છું આવો. મને ઓએ ખરેખર તમે ઠેલાનો બહુ ઉપાડો લીધો છે, પણ આ વખત છે ને દિવાળી દાડે હુતડી બોમ હળકતા ઈ બાજુ જ આવશે સીધા આવે. કશો વાંધો નહીં, નાખજો હેડો. હા અમે કોમ તો સારું કરો છો. આ વડીલ હા. ઠેલો તમને જડ્યો છે?
મન નહીં જડ્યો. સાચું બોલો કે અરે મારા છોકરાની સોગન મન નહીં જડ્યો. હા એટલે એ નહીં જડ્યો, એના છોકરાને જડ્યો છે. હા એવું છે એમ? હા તો વડીલ એ ઠેલો મારો છે. ઠેલો મારો છે. કલર શેકણી કલર. લાયા હવે ઓરિજિનલ પકડી લાયા. હવારના લાગુ તો થયા જ તા. પૈસા કેટલા હતા મોય? 40,000. એ તો શું હતું મોય? એક ચોપડો હતો, એમાં વસ્તુ લખેલી બધી રમેલની, બરોબર? એમાં ભૂવો છું અને ખેસ હતું ધૂણવાનું. એટલે કનું નિવેદ ખાઈ ગયા તા? કોઈનું નહીં ખાધું ને ચમ? તો પછી તાણી ભૂવો છો તો પછી ઠેલો પડી છે ને જો તાણી. અલ્યા એટલે આરામના પૈસા લ્યો ને એટલે પડી જ જાય લે. ઓવે એ- ના રે કશું ના રે. એ વડીલ, હું હરામના પૈસા નહીં ખાતો હો. આ તો માતાજીની રમેલ કરવાની છે ને, એના માટે જતો તો બજાર અને ઠેલો પડતો થયો છે. લાવો હડો. એટલે હાલ દઉં છું, તમારે વાલા થવાના આવતું નહીં. હું ઈમાનદાર છું અને અમે મારે એવું જ હતું કે ગમે તે ફરતું ફરતું આપણું મોણા આવે ને તો આપણે ઠેલો હાલ દેવો છે. જો આ પૈસા તો પણ અમારે ગામના પેલા હરીભાઈ રહ્યા ને એ એક નંબરના લાલચુ છે. તમને કહું એ કે ઠેલાવાળો આવે ને એ મારે જોવાનું, 1 રૂપિયો નહીં આલું. એટલે અહીંયા છોકરો હંગાત હતો અને ઠેલો દડ્યો તો મારા છોકરાને. એવું એમ? એટલે અડધા પૈસા લઈ ગયા અને અડધા પૈસા આર્યા. એવું એમ? આપણે 1 રૂપિયો આગા પાછો કર્યો નહીં. બરોબર. તમે જે દેવ ધૂણો છો ને એ દેવની સોગન ભાઈ. આ કશો સાચું. થેલો જડ્યો તારના તો ખાટલામાં લઈને બેઠા હતા. હોય નેકળા ના લીધું, હોય નેકળા ના લીધું. આ તો મેં કીધું તું ઘરમાં બે હોય તો આવજે કોઈ કોલ મારા તો કરતો. સિવાય બીજા હાથમાં આવ્યો હોત ને બીજાના હાથમાં તો તમે ઠેલો ના આવત. આટલી ઘડા તો યા ચોક ના આવી ગયો હોત ગોમ છોડીને. બસ સાચી હો. હા, હરીભાઈ ચો ભેગા થાય હવે? એ તો હું મેલું છું બોલાવા. બેહો તમે. એવું એમ? ઉભાઈજી, હા હરિબેન બોલાવતા આવો હેડો. અરે હાલ જ હાજર આવું હા, હા. ખરેખર તગારું લાવવાના પૈસા નહીં અને હારે મારા છે કેટલા પૈસા લઈને બેસી ગયા છે. શું કરવાનું? નાલ થઈ ગયા. ચમ. પેલો ધણી આવી ગયો. લ્યો. આ પેલા પૈસા નતા દડ્યા એનો અસલ માલિક આવી ગયો. ઓવે એ મારી માં લાવી, મારી માં લાવી, મારી માં લાવી. એ લાવી. શું છે આ બધું લે? અરે સવાલ કર્યો તો તમને યાદ છે? દોરો લાવું છું દોરો. ઓય એટલે આઈને જ મેં વાકણ છે ને એક નારિયેળ મોની દીધું તું કે મોગી આ ધણી તારે લાવવાનો છે, લાવી દીધો. પણ લે ફમતાઈ હે કિંમત તો કોઈ વધારે નથી. કેમ? 40,000 હતા. હે ઓવે તો પછી આટલા પૈસા આ બતાવતા હતા ખાલી 40,000 માં તો એનો બા દોરો આલો તો એને. એ ગમે એવું હોય પણ આપણે આપણું કામ થઈ ગયું બરાબર છે. હવે વાંધો નહીં એમ. મારી વાત આપણો વાઘુજીએ એના ભાગના પૈસા એને આલી દીધા છે અને હરીજીને હું હાથવા આવ્યો છું. જેમ કે ઠેલા વાળો ધણી વાઘુજીના ઘેર બેઠો છે. બરાબર. તમે હેડો આપણે પેલા હાથવા દો. હેડો. અરે એ અરે કચ્છો તો નહીં બોલવા દો. એ બહાર આવો લે. ભાઈ ગયા 2 જણા લ્યા તમે. હે શું ધાર્યું છે તમે? પેલા 20,000 રૂપિયા તમે જે લઈને આવ્યા છો ને એ રહ્યા લો. 20,000 રૂપિયા શેની વાત? વાઘુજી વાળા 20,000 રૂપિયા ભાગ પાડ્યો એના 20,000 રૂપિયા લાવો હડો. એટલે તમને જડ્યા છે તમારા બાના છે? ના ના જેના બાના છે ને એ રે ધણી વાઘુજીના અહીં આવીને બેઠો છે. આયુ લ્યા વાગતું આયુ. એટલે તમને અહીંયા બોલાયા છે હેડો. એવું છે? હા 20,000 રૂપિયા લઈ લો. એટલે એ ભાઈ કેવો દેખાય છે કેજો મને? એ ભાઈના તો છે ને 100 ફૂટ હાઈટ છે અને માથે લાલ કલરની પાઘડી છે. એનો છે એટલે ઓબડ્યો હેડો હવે તમે એ પકડો મારી વાત. હા હું શું કહું છું હા કે હું 20,000 રૂપિયા આલું છું, તમે તારી ભાઈને આલી દેજો ભાઈ. એ તારા નોકર નહીં લેવા જોઈએ વખત તમને કીધું તું. હા મને કીધું તું એ વખત. એ અને તમને કીધું કીધું તું. હમણાં આવો નેતા ઉતરો. અરે નેતા ઉતરો. ઓબડ્યો એ ભાઈ છે ને પોલીસ સ્ટેશનમાં કેસ નહીં કરે. ચમ એ ભાઈ ભૂવો છે અને આ જે પૈસા તમારા ઘરમાં આયા છે ને એ શેનાથી ખબર છે? એના એ રમેલ કરવાની હતી ને એના પૈસા હતા એના. એટલે એનો દેવને ભણાઈ દે પછી તમારી પથારી ફરી. આજે કોમ કને કર્યું એ તમને ખબર છે? મારી માએ.
મોગીને મેં નારિયેળ માન્યું તું કે માં આરો દોરો કરાવવાનું કે છે વગર મહેનતે આગળ જવાનું કે છે તો તું જોજે અને ધણી લાવજે આઈ ગયો ધણી વાહ મોગી જબર કેવાય હો હે તમને ઊંસા નહીં લાવતી કોઈ દાડો પણ આવી મોનતા હોય જબર કોમ થઈ જાય છે તમારે એમ છે ને ચાણ એને જોઈ નહીં જાતું તમારાથી જોઈ નહીં એ જાતું જોયું જાય પણ ચા નહીં તમારા મહેનતનો રૂપિયો હોય તાણી હો ભાઈ. હવે એ બધી વાત અને જવા દો. રહી વાત બીજી કે તમે 20,000 માં ફુગાવો કેટલો લાયા હતા 20 લાખ નો હા અરે શાંતિથી ખવાય કોઈ પણ વસ્તુ શાંતિથી ખવાય હવે સોના મને હેડો ઈએ મારે ઈકણ આબુ નહીં હું તમને પૈસા આલું છું તમે ત્યારે આલી દેજો ઈયન હા એટલે ફૂમતે મારા અંગાત હોય એટલે પેલા ધણીને એવું લાગે કે આ ભાઈએ લઈ ગયેલો છે તમારે શું કરવા પણ અંગાત જવું છે મારે તો જાવું જ છે હા અને હું તો છે ની આજે દારિદ્ર્ય તો કઈ નહીં એક કામ કરો તમે બે જણા નીકળો હું આવું છું હેડો એટલે મફુજીને બધા અહીંયા બેઠા છે. એમની આ દેવા બેઠા મને બીક લાગે છે રે કોઈ હંગાત 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 એટલે હંગાત મફુજીએ અંગાત કીધું છે મને હા ચોકી વાત લેતા આવો અરમના લેતા અરે! આવો અરમના પૈસા લેતા આવો હેડો લેતા આવો હેડો જલ્દી લઈને આવો લે મોડું થાય છે આ પેલા ભાઈને ઘેર રમેલ છે કેવી જીભ કાઢે કાઢ્યો ફૂમતે ખરેખર હવે મને છે ને હા. હા મો હા જ આવ્યો છે વાત સાચી છે મને હવે શાંતિ થઈ છે તાણી પછી ઊંઘે ના આવે યાર આ તો ઓને છે ને બાફી તું વાતો જ એવી કરી હતી ગમે એવો ના બળતો હોય ને તો બળતર થઈ જાય રહેતે ના આવડ્યું કદાચ છે ને આ બંકાના હાથમાં આવ્યું જ નહીં ના લેવાય. નીકળી તો ના લેવાય એવું ના હોય ના લેવાય હરમની વસ્તુ ના લેવાય પલાર ના જ લેવાની તાણી લેવા જેવી છે વસ્તુ એનો બાય એવા હતો ને આ એવા ભાઈ સાહેબ આવતી બોલવા નહીં આવતું અમાર બાય કોઈ દાડ ચોર્યું નહીં હેડો કાતરાજી કનુજી હેડો હેડો બોલ અલ્યા ભાઈ કાતરાજી એવા હતા કનુજી તો હારા હતા હેડો હેડો હવે બીજે ચોય ના પાડી રહ્યા પાછા ના વડીલ હવે તો ઠેલો ના પડે એ તો ઉતાવળ બહુ હતી ને એટલે ગાયકા જતો હતો. આટલી બધી ઉતવાળ કરાય પેલા આદમી અરે કોમ એવું હતું એટલે એ જોપાનથી પાછો પણ કે હાથ પગ હાજર રાખવા હોય તો સુમતા આકાની મહેનત ખરી હો બાપુજી પછી કહું હું બધું હા હા બાપુજી હા હવે તમારું મોટું કાળું છે એ બધાને ખબર છે શું કરવા વળી હંતાડો છો લેજો પૈસા મારે થોડું કોમ છે મારા નહીં મને જો હાલો છો લે પૈસા ના હોય એના પૈસા આ ઉભા શેર ધણી ત્યાં પૈસા પકડો કે ભાઈ કદા છે યાર લ્યો અરે વડીલ ઝઘડો કરીને પૈસા લેવા હતા ને હવે શું કરવા મોટું હંતાડો છો તાણી જોઈ લીધા હવે તમે કેવા છો ઈ અરે મેં જોઈ લીધા ચેવા છે એ રહ્યા કેમ ઓળખો છો આ વડીલ તો મને ભેગા થયા હતા અને વાઈને પૂછ્યું તું કે વડીલ તમને ઠેલો જડ્યો હોય થી તો કે ના મને ઠેલો નહીં જડ્યો અને હું કી ખબર છે અમાર ગામના માણસો બહુ ઈમાનદાર છે જેને ઠેલો જડ્યો છે ઈ ઘેર આઈને લઈ જાય અલ્યા આખા ગામમાં મોટા ભ્રષ્ટાચારી આર્યો જ છે ગળાની સોગન છોકરાનું મોની અને તરત મારા ઘેર આયા તો મને કે અડધા પૈસા આલો ને હું જાઉં પોલીસ સ્ટેશન અને કે ઠેલામાં કે 10 લાખ રૂપિયા હતા એવું લખાવું જઈ તો વડીલ ભલા આદમી થોડી શરમ ના હવે મારે કહેવાય ના પણ એમ તો તમને કહું હા મન ભેગા થયા હોત ને તો ગળાની સોગન હું જૂઠું ના બોલું એમ પણ આપણે દારૂડિયો છે એટલે મને આવ્યો તમને કહું હું અમાર ગામનો જૂઠું તો ના બોલાય કે બધું કહી દે બધું કે હું હા નહીં ખાઉં હારું હેડો જે થઈ ગયું હા ઠેલો ઢળી ગયું હા ઠેલો મળી ગયો મહત્વનું છે પૈસા ભાડે લાલચ આવી જીતી અને બસ. લાલચ પૂરી ભલા હા પેલા ને આલ્યા મફુજી ઓને સમજાવજો ને કે ઉપાડી નો બહાર નાખ્યો ઓએ એ બસ હવે કોઈ પાવર નહીં તારા પાસે તને કહું હું. અને હવે તો કશું નહીં ખમું હા એટલે? કમાયો નેકડવા દે ડાબડી મુઠા પાવર માટે પૈસાની જરૂર નહીં મારે હાચું ઓએ શું નામ છે તમારું વાઘુજી લો વાઘુજી એટલે આ બધું સારું ના લાગે તમે લો હરીભાઈ એ મહેમાન એ અરે હરીભાઈ શું છે એ વડીલ એક મિનિટ મારી વાત સાંભળો અરે આઈવાને ઠેલો પાછો આલ્યો છે ને એ મહત્વનું કહેવાય ભાઈ આલવો પડે ફરજિયાત થેલો પાછો આલવો પડે મારી વાત સાંભળો આ તો મૂર્ખા કેવરો હે ને કે મોય એડ્રેસ જોઈ તમારા ઘેર થી ઠેલો આલવા આવવું પડે પૈસા આલ્યો એટલે નહીં હારા લાગતા એ ઓળખસ હારી રીતે ઓળખસ તમન અને ઓયને ઓળખું છું આપણા આખા ગામની આબરૂ જાય કે જો પૈસા પાછા આલી હા દેવાય ને એટલે આબરૂ ચમ જાય છે ઠેલો વાઘુજીને જડ્યો તો
એટલે ઓવે બાકી તમને જડ્યો હોત ને તો ખબર ના પડત લ્યા. અરે મેં રાજી થઈને વાપરવા આલ્યા છે વાપરો ભાઈ. બારો હું અસલ વાત કરું હવે કે આ પૈસા છે તમારે રમેલ કરવાના છે રમેલ કરવાની છે. એટલા હારે પૈસા આપણે રખવરો અરે અરે એવું કશું ના હોય. હું એમ કહું છું તારે ના રખવ રાખું છું. રાખો તમે તાર. અરે મારી વાત સાંભળો. રાખો. દેવના પૈસા આ પાછા વિશ્વાસથી રાખો વચ્ચે. એટલે દેવના પૈસા થી હાલ દો ને કે ભોગવશો લ્યા. એટલે તમારે પંચાયત કરવાની નહીં આવતી ઓવે ચકરી નહીં બધી ખબર પડે છે. તારા તો આપણી મોઢા બોલવાનું જ નહીં. નેકળજો અહીંથી. ક્યારથી તું નેકળ નહીં અત્યારે. શાંતિ રાખો. બાપુજી વાને સમજાવો ને. એ તો વાઘુજીને સમજણા છે હાલ દે. ના ના વાપરો તમે તાર. મન તો માતા ડબલ કરી આલ છો આના. મારી વાત સાંભળો તમારે રમેણ છે ને ઓવે આ જોણે પૈસા અમાર તરફથી રમેણમાં આલ્યા છે. એના માટે તમારે 100 રૂપિયા અંબોરવા પડે 1100 કરવા પડે. પણ લેતા કે ઘરમાંથી બીજાને લખાય એટલો બધો શોખ હોય તો ના ના તું બધું યા ભાષણ આલો છો ની એ ભાષણ આલતો હોય ને મોણો એ તો 5,000 લખાઈ દે. એટલે પણ પૈસા લઈને તમે બેઠા હતા અમે નહીં બેઠા આઈ જોડે એટલે ચોરી નથી કરી ફૂમતા અરે. ચોરી નથી કરી. નહીં કરી ચો કીધા સોર ચો કીધા ચોરી ચો કરી છે. કેટલું ખાવા આ તો તમારું ખરેખર નામ યાદ તમે રહે. શાંતિ રાખો કે પણ એક તો ચોર છે પાછો ઉપરથી ચોર નહીં ચોરી નહીં કરી. નહીં કરી નહીં. ચોર ના કહેવાય ચોર ના ચોર ના કહેવાય. કહેવાય. ઈમાનદારી કરી છે એવું હા, કહો હા. તમે તાર. 100 રૂપિયા બીજા આલો ચાલ જોડો મહેમાન આવજો હો. અને હભળો મારી વાત હા. ભુવાજી છો ને હા કે આ પૈસા તમે હાથવીને લઈ જાજો. એ હા ના કે બધી જગ્યાએ પાછા હાલવા વાળા નહીં હોતા હો. વાત સાચી છે. બધા ઈમાનદાર નહીં હોતા. વડીલ આ મારા 2 જણા જેવા. વાત સાચી. તમારે દેવની ઓટી છે હો. હા તો પૈસા પડી જાય ને એમાં દેવની ઓટી છે. અરે મારો ભગવાન બહુ મહાન છે. આપણો તો લીલા લેર છે ભાઈ હો. હું એક વાત હવે બધાને વચ્ચે કહી દઉં કે તમારા માટે થઈને તમારા પૈસા તમને મળી જાય ને એ માટે થઈને મેં મારી મોગીને એક નારિયેળ મોન્યું હતું બહુ એટલે સારું તમે કહેવાય. આઈ ગયા હેડા હેડા ઓગણે બહુ સારું કહેવાય વડીલ. એમ લ્યો આવજો હો. આવજો હો હું જાઉં. એટલે દેવ નું ભલામણ કરતી હોય ને. એ તો એવું જ હોય ને બધું તાણી હા. હવે તારે શું છે આટલું બધું? હવે કાઢતે ટાટક થઈ હા હવે શાંતિ થઈ મને હવે થઈ શાંતિ હવે શાંતિ થઈ ઉભા રહો. આપણી મોઢા અલ્યા લાડે. તમે તમારી જગ્યાએ રહેજો બાકી અમને હજુ ઓળખતા નહીં વારો કે વારો. શું છે એટલે કાબર ના કરે. ના ના ઠેલો જડ્યો તાન લાગુ થયા છે. આટલા બધા કાયા થાહો ને આપણા નતા. આપણા નતા. તેમાં તો જ દીધા. હા બોલતા નહીં એટલી કઈ ભાઈ હવે એમાં ભુજી હા. આ ઓયાના ખુદના પૈસા નતા તોય આટલી રીસ અડે છે અને કદાચ છે ને ઓયાના પૈસા ચોક પડી જોય તો અરે આપણો બધાને તો પટાઈ જ નાખી કે હા પથારી ફરી જાય. શું ભલા આદમી કોકના પૈસામાં આટલો જીવ રાખો છો. પૈસા વાળો હોકતો હોકતો ના આવ્યો જ ને તો તમે 2 જણા તો યા ટુંપા ખાઈને મરી જોત ગળાની સોગન તમે તો યા બળતરામ જ મરી જોત. ગમે એથી ધણીને ગોતીને લાવો. ગોતી લાવો તો હા તાણી ઓય. બોલતા નહીં એટલે હેડો હેડો પટી ગયું પટી ગયું એ કોમ મફુજી પટી ગયું. થોડાક શરમો. ખરેખર વખોણ થાય તમારા બધાનો વખોણ થાય. આ ભુવાજી એ જઈને વાત તો કરશે કે સાચું. કે મોણા હતા ખરેખર ઈમાનદારી તો એ નહીં હો. અને હા, હભળો મારી વાત કે પૈસા ગમે તે જડે ગમે તે વસ્તુ જડે પણ આવીને આવી ઈમાનદારી રાખશો ને તો જ આ વાતની આપણે ખમાન મજા થાય ને કે આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. સાચું. જો હેડ. તાણી બસ બે જતા ટકા બધા નાટક આ 2 જણા નથી. ડાબડી મુઠાનો એમાંય મેન એનો. ઉપડવાથી ઓય તું એ અડધો ભાગ લેવા આવ્યો તો હે આહા! મને એનો હતો એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી જે મહેનત કરીને રૂપિયો લાવશો ને એનો ઘરમાં રહે આરામનો રૂપિયો કોઈ દાડો ઘરમાં રહે નહીં. હા મારું એસબી હિન્દુસ્તાની હા